નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। આપ સૌને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। ધૂળેટી પર્વમાં ખાસ કહેવાય ને કે રંગોનો આ ઉત્સવ છે અને નાના મોટા સૌ કોઈ આ તહેવારને ધામધૂમથી મનાવતા હોય છે। પરંતુ આપણે જેટલા ઉત્સાહ સાથે ધૂળેટી રમતા હોઈએ છીએ, હોળીના રંગોની ઉજવણી કરતા હોઈએ છીએ, ત્યારે કહેવાય ને કે એકતાની ભાવના પણ જોવા મળતી હોય છે। બુરા ન માનો હોલી હે એમ કહીને એકબીજાને રંગ લગાવતા પણ લોકો નજરે પડતા હોય છે। પરંતુ ક્યાંક કહેવાય ને કે કેમિકલ યુક્ત જે રંગો હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને લઈને સ્કિન એલર્જી થવાના પણ ચાન્સીસ રહેલા છે। તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણો વિષય છે હેપી એન્ડ સેફ ધૂળેટી। કારણ કે આપણે સેલિબ્રેટ તો ઓબ્વિયસલી કરવાનું છે, પરંતુ કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે ધૂળેટી રમતા સમયે આપણી સ્કિન છે તેને કોઈ એલર્જી ન થાય, કોઈ સાઇડ ઇફેક્ટ્સ ન થાય। આ સાથે આપણે ઘણું બધું ધ્યાન આપણી ત્વચાનું રાખતા હોઈએ છીએ। તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે એ વિશે જ વાત કરવી છે, કારણ કે ચોક્કસથી હોળી મનાવવાની છે, ધૂળેટી મનાવવાની છે, પરંતુ આ બધાની વચ્ચે આપણી સેફટી, આપણી ત્વચાનું પણ આપણે ધ્યાન રાખવું એટલું જ જરૂરી બની જતું હોય છે। ક્યાં કહેવાય ને કે કોઈ સાઇડ ઇફેક્ટ્સ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે। તો કેટલીક એવી ઘટનાઓ થતી હોય છે જેનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે। તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ વિશે જ વાત કરીશું કે ભાઈ ખુશીઓના રંગ, પરંતુ સાવચેતીને સંગ રંગો પણ રહેશે અને ચમક પણ। તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર જીતેશ ભટ્ટ, જેઓ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે। જીતેશજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્તે દર્શક મિત્રો। અને બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે, ડોક્ટર જાનવી ભટ્ટ, જેઓ પંચકર્મ વૈદ્યમાંથી છે। આપનું પણ સ્વાગત છે જાનવીજી। જે રીતે વાત કરીએ ધૂળેટીનો આ પર્વ આપણે સૌ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી પરિવાર સાથે મનાવતા હોઈએ છીએ, પરંતુ કહેવાય ને કે જે લોકો રંગો લઈને આવતા હોય છે ને, આપણને ખબર નથી હોતી એ રંગ કયા કેમિકલમાંથી બનેલો છે, નેચરલ છે કે નહીં, ઓર્ગેનિક છે કે નહીં, આવું પણ આપણને ડર લાગતો હોય છે। અને આ સિવાય આપણે જ્યારે ધૂળેટી રમતા હોઈએ છીએ, હોળીનો આ તહેવાર મનાવતા હોઈએ છીએ, ત્યારે કેટલીક સ્કિન કેર કરવી જરૂરી બની જતી હોય છે। તો આજે એ જ વિશે વાત કરવી છે। જીતેશજી, આપ સ્કિન સ્પેશિયાલિસ્ટ છો, ખાસ કરીને જ્યારે ધૂળેટી રંગે રમવાની વાત હોય તો ધૂળેટીના રંગમાં રંગાતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે સ્કિન કેર માટે? યુઝ્યુઅલી ધૂળેટીના રંગ રમતા પહેલા સવારથી જ આપણે આપણી તકેદારી કરવાની બહુ જ જરૂરી હોય છે। આપણે સૌથી પહેલા સ્કિન ઉપર વેસ્લિન અને સનસ્ક્રીન લોશન ચોક્કસ લગાવવું જોઈએ। એના લીધે જે બી રંગ આપણે લગાડવામાં આવે એ આપણી સ્કિનને ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં ના આવે। માથામાં ખોપરેલ તેલ લગાવવું જોઈએ। એનાથી માથામાં બી જે કલર પડે એ આપણી સ્કિનને ડેમેજ ના કરે, કેમ કે કલર પ્રાકૃતિક હોય કે કેમિકલ, ઓર્ગેનિક હોય કે ઇનઓર્ગેનિક, રિએક્ટ કરી શકે છે। એવી રીતના કેરફુલ રહેવાની જરૂર છે। ચોક્કસથી આપણી સાથે જાનવીબેન પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર જાનવી, ખાસ કરીને આયુર્વેદિકમાં આપણે વાત કરીએ તો આ રંગોનો તહેવાર છે અને રંગોની હોળી છે તે સૌ કોઈ રમતા હોય છે, પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો કયા પ્રકારની તૈયારીઓ છે જે આપણે અગાઉથી કરવી જરૂરી બની જાય છે, જે પહેલાના સમયથી લોકો કરતા આવ્યા છે? ચોક્કસ માધવીબેન, સૌ પ્રથમ તો સરળ દર્શક મિત્રોને મારા નમસ્કાર। અને સાથે સાથે ધૂળેટી પર્વ જે આવતીકાલે સર્વે મનાવવા જઈ રહ્યા છે, એની સર્વે દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ જ સરસ વાત માધવીબેન આપે કરી છે કે શું સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણે ગમે એટલી સાવધાની રાખીએ, લોકો એમ કહે કે ચલો અમે તો પ્રાકૃતિક રંગથી જ રમવાના છે, પણ એવા ઘણા અંદર શૈતાની કરવાવાળા માણસો કે તત્વો કે જેમને મજા આવતી હોય એવા લોકો હશે કે જે એવા કલર લગાવશે, વચ્ચે વચ્ચે એવા કલરો અંદર ઘુસાડશે કે જે પ્રાકૃતિક નહીં હોય, કે આપણા ધ્યાનમાં પણ નહીં હોય કે એ પ્રાકૃતિક કલર, આપણને એમ જ હોય કે આ પ્રાકૃતિક કલરથી જ આપણે રમ્યા છે, પણ એવા પાકા કલર પણ અંદર ભળી જતા હોય છે। અને પછી જ્યારે પણ હોળીનો દિવસ સમાપ્ત થાય, પૂરો થાય, ધૂળેટી આપણે રમી લઈએ પછી એ સમસ્યા સર્જાતી હોય છે કે કલર જતા નથી। હા, સવારે ઓફિસ જવું છે, સ્કૂલે જવું છે, બાળકોને ભાઈ કે કલર ગુલાલ વાળું મોઢું લઈને કેવી રીતે જવું, તો એ માટે આયુર્વેદમાં સ્કિન કેર માટે ધૂળેટી રમતા પહેલા સ્કિન કેર માટે શું શું સાવધાની રાખવી એના માટેનું સારું વર્ણન ભાવ પ્રકાશ નિઘંટુમાં જોવા મળે છે। તો એમાં તો સૌપ્રથમ દર્શક મિત્રોને એક વસ્તુ જણાવું કે ક્યારે પણ તમે જો કોઈ પાકો કલર આવી ગયો હોય
અને જો તમે નીકાળવાની કોશિશમાં હો તો ક્યારે પણ પાણીથી ચહેરો રગડવો ન જોઈએ, કારણ કે પાણીથી જો તમે ચહેરો રગડવા જશો તો એ કલર વધારે ને વધારે ફેલાતો જશે અને નીકાળવામાં વધારે તકલીફ થશે. એટલે સૌ પ્રથમ તો એ સાવધાની રાખવી કે આપણે ધૂળેટી રમવા કે હોળી રમવા નીકળીએ એ પહેલા આપણી જે સ્કિન છે એની ઉપર તમારે જો વેસેલિન હોય ઘરમાં અવેલેબલ તો વેસેલિન લગાવી લેવું જોઈએ, અથવા તો પછી જે તલનું તેલ છે એ તલનું તેલ આયુર્વેદમાં બેસ્ટ બતાવ્યું છે. એ તલનું તેલ જો તમે આખા શરીરે લગાવી લો અને પછી કોઈ પણ જાતનો કલર, તો તમારી જે સ્કિન છે એ એકદમ જ પ્રોટેક્ટ થઈ જશે અને કોઈ પણ જાતના જે કલર છે એ આસાનીથી, ભલે પણ પછી એ પાકો કલર પણ કેમ ના હોય તો એ આસાનીથી એ નીકળી શકશે. બીજી વસ્તુ, તમે આ રીતની જે પ્રોટેક્શન છે કે કેર છે એ કરી, છતાં ઘણી વખત એવું થાય કે કલર તમારો નથી છૂટી રહ્યો સ્કિનથી, તો પણ ગભરાવાની જરૂર નથી. એના પણ હું તમને ટિપ્સ આપું છું. સૌ પ્રથમ તો મેં જે રીતે કીધું કે તમે જ્યારે પણ કલર સાફ કરો હોળીના, ત્યારે તમે પાણીથી એકદમ જ એને કહીને રગડ ન કરશો, જેનાથી કલર કાઢવામાં મુશ્કેલી ઊભી થાય છે. બીજી વસ્તુ કે આ કલર કાઢવા માટે આયુર્વેદમાં ભાવપ્રકાશ નિઘંટુમાં ફટકડી એ બેસ્ટ બતાવી છે. ફટકડીની અંદર થોડીક જે ફટકડી છે એને સૌ પ્રથમ તો તમે જે લોઢી હોય, જે ફટકડી જે સ્ફટિકા નામે પણ બજારમાં મળતી હોય છે અને આયુર્વેદમાં એનો સ્ફટિકા નામે ઉલ્લેખ છે. તો જે સ્ફટિકા છે કે જે ફટકડી છે એને લોઢીની ઉપર તમે ગરમ કરી લો. ગરમ કરી લેશો એટલે એ એકદમ પીગળી જશે. પછી એ પીગળી જશે અને પછી પણ એ ગરમ કરવાનું તમે ચાલુ રાખશો એટલે જે ફટકડી છે એ ઘન સ્વરૂપ ધારણ કરી લેશે. અને પછી એ જે ફટકડી છે તમે લઈ લો અને એને જે ગળણી છે એનાથી તમે ગાળીને એનો જે પાવડર છે એ લઈ લો, એટલે આ શુદ્ધ ફટકડી થઈ. આ ફટકડીની અંદર તમે થોડુંક કપૂર નાખી દો અને એની અંદર તલનું તેલ અને હળદર આટલી વસ્તુ નાખી દો અને સ્કિન ઉપર તમે એને જી મુલાયમ હાથે મસળો. જો કોઈ એવો કોઈ કલર હશે કે જેને કે સિલ્વર કલર કે એવા ઘણી વખત તો લોકો જે ઓલા પાવર હોય છે ઘડિયાળમાં નાખવાના, એની અંદરનું જે કેમિકલ હોય છે એ પણ એની અંદર મિક્સ કરી દેતા હોય છે. તો આ ટાઈપનો પણ જો કલર હશે તો પણ એ આનાથી ચોક્કસ નીકળી જશે. એ પછી જે કલર તો નીકળી ગયો, પણ જે સ્કિન છે એ બહુ જ ખરબચડી થઈ ગઈ કે એવું કંઈક જો લાગતું હોય તો એના માટે પણ એક સરસ હું તમને ફેસ પેક બતાવું છું કે એની અંદર જે મસૂર, હલો જી જાનવીબેન, એ અવાજ વાત આવે ઉપર છે આપણે મારી? આવીએ છીએ. જી ફેસપેક વિશે આપણે વાત કરીશું આગળ. જીતેશજી, ખાસ જી કરીને વાત કરવી છે કે રંગ દૂર કરતી વખતે કેટલીક ભૂલો થઈ જતી હોય છે જેનું આપણે ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે. ક્યાંક કહેવાય ને કે રંગ જે છે તે દૂર કરવા જઈએ અને રેડનેસ આવી જતી હોય છે ફેસ ઉપર, ક્યાંક ઇન્ફેક્શન થઈ જતું હોય છે, ક્યાંક ફેસ ઉપર સોજો આવી જતો હોય છે, આવું પણ બનતું હોય છે. તો આવી કોઈ ભૂલો ન કરવી જોઈએ, તો તેના માટે આપ કઈ રીતે સજેસ્ટ કરો છો, કઈ રીતે રંગ દૂર કરવો જોઈએ? જ્યારે શરીર ઉપર રંગ લાગેલો હોય, જી સૌથી પહેલા યુ કેન એપ્લાય સફિશિયન્ટ મોઇશ્ચરાઇઝર. સરળ રીતે મોઇશ્ચરાઇઝર પૂરા બોડી ઉપર લગાડવાનું, જેન્ટલ શોવર લેવાનું, સ્ક્રબિંગ કે એબ્રેસિવ વસ્તુ નહીં કરવાની. એવા એક્ઝામ્પલ, એવા પેશન્ટ્સ આવેલા છે જેમને લિટરલી પોતાના શરીરને ઘસીને સ્કિનને રેડ કરી દીધી. એક ખાસ એશ્યોર રહેવાનું કે ક્યારે કોઈ બી લગાડેલો કલર તમારા શરીર ઉપર પરમાનન્ટલી નથી રહેવાનો. જ્યારે આપ શોવર લો છો, શોવર લેવાના પહેલા, મતલબ એક વખત નોર્મલ શોવર લીધું, એ પછી ફરીથી બોડી પર મોઇશ્ચરાઇઝર લગાડો, જેન્ટલ વોશ કે સોપ આપ યુઝ કરી. એગ્રેસિવ સોપ, જી એગ્રેસિવ કેમિકલ વાળી વસ્તુ ના વાપરતા શેમ્પુ વોશ કરી શકો છો, સોફ્ટ સ્પંજથી વોશ કરી શકો છો, પણ જે ઘસીને આમ ચામડી નીકળી જાય એટલી જાતનું એગ્રેશન જરાય સજેસ્ટેબલ નથી કલર રિમૂવ કરવા માટે. એન્ડ જી નીકળી જશે 2 દિવસમાં કલર. જી બિલકુલથી. જાનવીજી, જે રીતે રંગોથી આંખોને બચાવવા માટે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ઉત્સાહની અંદર આપણે કોકની ઉપર કલર નાખી દેતા હોઈએ છીએ અને સીધો આંખમાં જઈને લાગે છે. તો હવે આંખને સાચવવી હોય, આંખને રંગોથી બચાવવા માટે કઈ તરકીબ, કઈ સાવધાની રાખવી જરૂરી બની જાય છે? શરીરના કોઈ પણ ભાગમાં કલર લાગે તો આંખો પણ અસર થાય એ સ્વાભાવિક છે. છતાં પણ આપણે જો તકેદારી રાખવી હોય તો મેં જે રીતે કહ્યું એ રીતે આંખની આસપાસ તમે સૌ પ્રથમ તો જે આપણે વાત કરીએ એ રીતે પહેલા જે રીતે મેં વાત કરી કે આંખની આસપાસ વેસલીન લગાવી દો અથવા તમે તલનું તેલ લગાવી દો.
છતાં જો જી. આંખની અંદર કલર એવું લાગે તમને કે આંખની અંદર કલર ગયો છે કે આંખમાં ખૂબ જ બળતરા થઈ રહી છે, તો પછી એમાં આપણે એવું કરી શકાય કે આયુર્વેદમાં એક ત્રિફળા બતાયા છે જે આંખો માટે બેસ્ટ છે. તો આંખોમાં કદાચ છે ને કલર જતો પણ રહ્યો છે ભૂલથી, તો ગભરાવાની કોઈ જરૂર નથી. આંખોને ત્રિફળાના પાણીથી તમે ધોઈ શકો છો. આના માટે જે ત્રિફળા છે એ ત્રિફળાના ને જે પાવડર આવે છે એને તમે રાત્રે પલાળી રાખો, એ પહેલેથી જ તમે તૈયાર રાખી શકો છો અને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. તો રાત્રે એને પલાળી રાખો, સવારે એ જે પાણી છે એને તમે ગાળી લો અને એ જે ત્રિફળાનું જે પાણી છે એનાથી તમે જેવું છાલક મારશો એ છાલક મારવાથી જે આંખોમાં જે બળતરા છે કે આંખોમાં જે કલર ગયો છે તરત જ એમાં શાંતિ મળશે, એમાં ઠંડક અનુભવાશે. અને જો આંખોના એમાં બળતરા ખૂબ જ વધારે પડતી થઈ રહી હોય તો આયુર્વેદમાં અમુક ટેબ્લેટ્સ નું પણ વર્ણન કર્યું છે કે જે તમે પ્રિકોશન પહેલા માટે પણ લઈ શકો છો. એમાં જે કાળી દ્રાક્ષ, સાકર અને વરિયાળી એ જે આંખોની બળતરા, એનું જે શરબત છે એ આંખોની બળતરાને પણ એ દૂર કરે છે અને જે કલરના કારણે જે સ્કિન પર જે તમને દાગ કે લાયનો અનુભવ થતો હોય તો એ પણ એમાં પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તો એ આંખોને બચાવવા માટે એ ઉપાય કરી શકો. એ સિવાય પણ માનો કે છતાં પણ બળતરા જઈ નથી રહી કે વધારે પડતું જો નુકસાન થયું છે તો એના માટે આયુર્વેદમાં તર્પણ પ્રક્રિયા પણ બતાવી છે, જે પંચકર્મની પ્રક્રિયા છે. અડદનો લોટ છે એ આંખની આસપાસ આપણે બાંધી દેતા હોય છે અને ઘી છે એ ગાયનું ઠંડુ ઘી અથવા તો જી. પછી જીવનતીનું ઘી એનામાં આંખોને ડુબાડી રાખતા હોઈએ છે. તો તુરંત જ કોઈ પણ પ્રકારની જે સમસ્યા થઈ હોય તો એમાંથી તરત જ એમાંથી મુક્તિ મળી જાય છે. એમાં ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી. ચોક્કસથી. જીતેશજી, જે રીતે આપણે સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર લગાવવાની વાત કરી છે, તો સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર લગાવવાથી રંગો ઉતારવામાં કોઈ મદદ મળે? કેવી રીતે મળી શકે? શું એનું રિએક્શન હોય છે? સૌથી પહેલા તો આપણે એવી રીતના સમજીએ કે જ્યારે સપોઝ મને આવતીકાલે સવારે રંગ રમવા છે, જી. મેં એક કોટ સનસ્ક્રીન નો લગાડ્યો, બીજો કોટ મોઇશ્ચરાઇઝર નો લગાડ્યો, તો મારી જે જી. ત્વચા છે અને વાતાવરણની વચ્ચે ઓલરેડી એક ફિલ્ટર ક્રિએટ થઈ ગયું. હમ. એટલે કોઈ બી ભાઈબંધ મને જ્યારે કલર લગાડશે, ઓકે, તો સૌથી પહેલા ઓલરેડી એક લેયર છે વચ્ચે જેની ઉપર એ રાખશે. હવે જ્યારે હું શોવર લઈશ, ઓકે, ત્યારે જે લગાડેલો કલર છે એ એટલું સ્કિનમાં પેનિટ્રેટ કરે નહીં. બીજી વસ્તુ, શોવર લીધા પછી જ્યારે પહેલો કલરનો કોટ નીકળી ગયો ત્યારે હું ફરીથી મોઇશ્ચરાઇઝર લગાડું તો મોઇશ્ચરાઇઝરનો મતલબ જ એ છે જે વોટર કન્ટેન કરે, અને પાણીમાં જબરી તાકાત હોય છે કે કોઈ બી વસ્તુને ડિઝોલ્વ કરીને રિમૂવ કરવાની. આપણા શરીરની એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે કોઈ બી લાગેલી ચીજ આપણા શરીર ઉપર ના રહી શકે, પણ એના માટે મોઇશ્ચરાઇઝર જ્યારે લગાડીએ તો એ ઇઝીલી ડિઝોલ્વ થાય ને નીકળી જાય. એક્ઝામ્પલ, જેમ આપણા હાથમાં ફેવિકોલ લાગેલો હોય તો કેવી રીતના એક ફિલ્મ બને કે પછી આપણે આમ કરીએ નીકળી જાય, પણ સપોઝ એને ઘસીએ તો સ્કિન રિએક્ટિવ થાય. સો બેસ્ટ એક્ઝામ્પલ, કલરમાં રમતા પહેલા મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીનનો ચોક્કસ ઉપયોગ કરવાનો, એટલે વાતાવરણનો અને કલરનો અસર આપણી સ્કિન ઉપર ઓછો થાય. કલર કાઢતી વખતે શોવર લીધા પછી ફરીથી એક મોઇશ્ચરાઇઝરનો કોટ લગાડવાનો, એના પછી ફરીથી જ્યારે શોવર લઈશું તો બહુ જ ઇઝીલી કલર નીકળી જશે. જી. જાનવીજી, આપ ઉપટનની વાત કરી રહ્યા હતા. હવે સ્કિનની ચમક જો પાછી લાવવી હોય તો હોમમેડ ફેસ પેક આપણે વાપરી શકાય, યા તો પછી કયા પ્રકારના ઉપટન આપણે ઉપયોગમાં લઈ શકાય છે તે જણાવશો? જાનવીજી, મારો અવાજ આવી રહ્યો છે? જીતેશજી, આપને પૂછવા માંગુ છું, જે રીતે હોમમેડ ફેસ પેકની વાત કરી છે, આપ શું કહેવા માંગો છો કે સ્કિન કેર જો પાછી હવે આપણે જે આપણા ચહેરાની ચમક હતી જે એકદમ ડ્રાય થઈ ગઈ છે રંગો રમ્યા પછી, રંગોનો આ તહેવાર ઉજવ્યા પછી, તો હવે એની હલો. ચમક પાછી લાવવા માટે સ્કિન અગર ડ્રાય થઈ ગઈ છે તો તેના માટે શું કરવું જોઈએ? સૌથી જીતેશજી. નેચરલ આપણો પાછો ગ્લો હલો. લાવવા ઇઝ જી કર્ડ. જી જાનવી, આવું છું આપની પાસે. છે જી. દહીં પ્રાકૃતિક બ્રાઇટનિંગ, બ્લીચિંગ, બ્યુટિફાઈંગ એજન્ટ છે જે સ્કિનમાં મોઇશ્ચર લેવલ બી પાછું લાવે. જ્યારે આપણે આખો દિવસ રંગ અને પાણીમાં રમ્યો હોઈએ ત્યારે આપણી સ્કિનમાંથી મોઇશ્ચર લોસ થાય. મોઇશ્ચર લોસ થાય એટલે સ્કિન ખરબચડી અને ડ્રાય થાય. એના હિસાબે સ્કિનનો લુક છે એ ડલ થઈ જાય. સો સૌથી સરળ વસ્તુ સ્કિન પર
ગ્લો લાવવા માટે દહીં. એ જ દહીંની અંદર આપણે ચપટીભર ટર્મેરિક એટલે હલ્દી એડ કરીએ તો જી. એનું બી એન્ટી ઇન્ફેક્ટિવ સ્કિન બ્રાઇટનિંગ પ્રોપર્ટીઝ હોય છે. બટ ફર્સ્ટ ડે પ્લેન કર્ડ, સેકન્ડ ડે મતલબ એક દિવસ પછી તમે દહીં ને હલ્દીનો પ્રયોગ કરો. એની અંદર બીજા બી એડિટિવ્સ જેમ કે તમે સેન્ડલવુડ પાવડર એ જાતની વસ્તુઓ એડ કરી શકો છો જેના લીધે સ્કિનમાં બ્રાઇટનિંગ આવે. હમ. પણ ફર્સ્ટ ડે આફ્ટર હોલી નથિંગ એક્સેપ્ટ કર્ડ સરળ વસ્તુ છે જે સ્કિનને સુધિંગ બી હોય, સ્કિનને ક્લીન કરવામાં બી હેલ્પ કરે, સોફ્ટ કરવામાં બી હેલ્પ કરે અને ગ્લો બી આપે. જી જાહ્નવીજી, જે રીતે આપ વાત કરી રહ્યા હતા ફેસ પેકની, ઉપટનની, તો સ્કિનની જે ચમક છે, ત્વચાની જે ચમક છે, તે પાછી લાવવા માટે કઈ રીતે ઘરે જ ઘરેલું રીતે ઉપટન બનાવી શકાય છે, ફેસ પેક બનાવી શકાય છે, તે જણાવશો. ઘરેલું જે ઉપટન છે એના માટે જે રીતે મેં પહેલા વાત કરી, તમે મસૂરનો લોટ એ સ્કિન માટે બેસ્ટ બતાવ્યો છે. તો તમે મસૂરનો લોટ તમે 2 ચમચી લો, સાથે અંદર ચણાનો લોટ તમે અંદર એડ કરી શકો છો અને એની સાથે અંદર તમે દારૂ હળદર અથવા તો સાદી આપણે જે ઘરમાં રસોઈમાં વાપરીએ છીએ એ હળદર તમે અડધી ચમચી મિક્સ કરી નાખો અને એને ગુલાબજળ, જો એ શુદ્ધ ગુલાબજળ મળે તો એ ગુલાબજળ છે અને અથવા શુદ્ધ ગુલાબજળ ન મળે તો સાદું પાણી, અને જો તમારી સ્કિન ડ્રાય હોય તો અંદર મલાઈ કે દૂધ એ તમે મિક્સ કરીને તમે એનું ઉપટન બનાવો અને એને જ્યાં સુધી એ સુકાય ત્યાં સુધી તમે રાખો અને પછી એને કાઢી નાખો તો સ્કિન ચોક્કસ ગ્લો મારે છે. સાથે સાથે અહીંયા એ પણ દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે બને ત્યાં સુધી અત્યારે ઉનાળો શરૂ થઈ રહ્યો છે તો અત્યારે કેસુડો બજારમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં મળે છે, તો બને ત્યાં સુધી ઘરે જ તમે કલર બનાવવાનો આગ્રહ રાખો અને એ કલર પણ કેવી રીતે બનાવવા કે એકદમ નેચરલ વસ્તુઓથી, જેમ કે કેસુડો છે, ગુલાબ છે, જાસૂદ છે, ગલગોટો છે, પાલક છે, આ બધી જ વસ્તુઓ છે જેના તરત ને તરત, હળદર છે, આ બધી જ વસ્તુના તરત કલર પકડાય છે અને જુદા જુદા કલરો આપણને મળી શકે છે. તો એ આ બધી જ વસ્તુને તમે રાત્રે પાણીમાં પલાળી દો અને એનો જે અર્ક નીકળે કે એનો જે સ્વરસ નીકળે એ તમે કાઢો અને એ સ્વરસને એની અંદર તમે પછી કોર્નફ્લોર જેને કહીએ એ કોર્નફ્લોર કે મકાઈનો લોટ છે કે આરાનો લોટ છે એ તમે અંદર નાખી શકતા હો છો. થોડા પ્રમાણમાં એમાં ફટકડી પણ પાવડર પણ તમે અંદર મિક્સ કરી શકતા હો છો અને એને સુકાઈને એનો જે તમે પ્રાકૃતિક કલર જે બજારમાં કે છે કે આ નેચરલ કલર છે, ઓર્ગેનિક કલર છે, તો આ તમે ઘરે જ બનાવી શકો છો, એમાં બહારથી પણ ખરીદવાની તમારે જરૂરિયાત ઊભી થતી નથી, તો આ પણ તમે કરી શકો છો. સાથે સાથે અંદર મુલતાની માટીને પણ તમે અંદર નાખી શકતા હો છો કલર બનાવવા માટે. તો આ રીતે તમે ઘરે જ કલર બનાવો અને એ પછી તમે ઘરે જ ઉપટન બનાવો અને તમારી સ્કિનને તમે એકદમ જ મુલાયમ તમે આનાથી રાખી શકો છો. બિલકુલ. અને જીતેશજી, જે રીતે રંગોથી ત્વચા પર રેશેસ કે લાલાશ થઈ જાય તો શું કરવું જોઈએ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે હોળી રમી લીધા પછી એને કલર્સ નીકાળવાનું ટ્રાય કરે છે, પરંતુ કહેવાય ને કે કલર તો નીકળી જાય છે પરંતુ સ્કિન એકદમ લાલાશ પડતી થઈ જાય છે, ક્યાંક આપણને એવું લાગે છે કે બળતરા થાય છે, તો આવા કેસમાં શું કરવું જોઈએ? આ બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે કેમ કે કલર પછી એલર્જીક રિએક્શન એમાં બહુ જ તકેદારી વાપરવી પડે. સૌથી પહેલા ગ્રેડ 1 રિએક્શન સમજીએ જ્યાં સામાન્ય લાલાશ થઈ છે, ખંજવાળ આવી રહી છે. તો એમાં સૌથી પહેલા તમે કોઈ બી સ્ટ્રોંગ સોપ ના વાપરતા, હોટ વોટર શોવર ના લેતા અને એની સાથે ત્યાં આઈસ મસાજ કરી શકો છો, બરફના ક્યુબથી મસાજ કરી શકો છો. બીજું, સપોઝ ત્યાં સોજો આવી ગયો, ઓકે, તો પછી ડોક્ટરને મળીને બ્લડ ટેસ્ટ કરાવવાની ખાસ જરૂરી હોય છે કેમ કે ક્યારેક ક્યારેક સોજા પછી રિએક્શન થઈને બોડીમાં ત્યાં ઇન્ફેક્શન થવાની રિસ્ક રહે છે. ઓલરાઈટ. અને ત્રીજી વસ્તુ, સપોઝ સોજાની સાથે તાવ આવી ગયો, ઓલરાઈટ, તો પછી તમને ઇમિડિયેટલી આજુબાજુના ક્લિનિકમાં જવું જોઈએ. હું ફરીથી રિપીટ કરું છું, આઈસ મસાજ અને મોઇશ્ચરાઇઝિંગ લોશન એ સફિશિયન્ટ હોય છે કોઈ બી રેશને મટાડવા માટે. ગરમ પાણીથી રેશ વધશે એ ના કરતા. બીજી જે વસ્તુઓ મેં કીધી, સોજો અને સોજાની સાથે તાવ, તો એમાં ઇમિડિયેટલી ચોક્કસ આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું. ચોક્કસથી. જાહ્નવીજી અને જીતેશજી, આપ કોઈ ટિપ્સ આપવા માંગો છો મારા દર્શક મિત્રોને ધૂળેટીના ખાસ પર્વ પર? જાહ્નવીજી. જાહ્નવીજી, મારો અવાજ આવી રહ્યો છે? અવાજ કપાઈ રહ્યો છે આપનો. જી, કોઈ ટિપ્સ આપવા માંગો છો મારા દર્શક મિત્રોને ધૂળેટીના પર્વને લઈને, સ્કિન કેર ને લઈને?
હાજી બને જી. ત્યાં સુધી તમે નેચરલ કલરોનો ઉપયોગ કરો. જો એક બીજી એક નાની ટિપ્સ આપી દઉં, જો કલર ના નીકળે તો બિલકુલ ગભરાશો નહીં. સરસિયાનું જે તેલ હોય છે એની અંદર થોડું કપૂર નાખીને ત્યાં હળવે હાથે મસાજ કરો. છતાં કલર ના નીકળે તો જે આપણા ઘરમાંની વસ્તુઓ બતાવી રહી છું કે જે આપણા ઘરમાં જે કાચું દૂધ હોય છે એ કાચું દૂધને મુલાયમ હાથે ત્યાં તમે મસળશો તો, અને એની અંદર થોડીક ગાઢા દૂધમાં થોડીક એક વસ્તુ એડ કરવાની રહી ગઈ કે એની અંદર થોડી હળદર મિક્સ કરી નાખજો. સાદા દૂધ કરતા એમાં વધારે ફાયદો મળશે. તો એ હળદર વાળું જે દૂધ છે એને હલકા હાથે મસાજ કરશો તો પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. એ જે કલર છે એ તુરંત જતા રહેશે. તો એ આયુર્વેદને અપનાવો અને આયુર્વેદની જે વસ્તુઓ છે એનો નેચરલ તરીકેથી ઉપયોગ કરો. હોળી રમો, તમે તમારું પોતાનું સ્વાસ્થ્ય જાળવો અને તમારા પરિજનોનું પણ સ્વાસ્થ્ય જાળવો. હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચોક્કસથી ડોક્ટર જીતેશ, આપ કોઈ મેસેજ આપવા માંગો છો, કોઈ ટિપ્સ અમારા દર્શક મિત્રોને આ ખાસ દિવસ પર આપવા માંગો છો? યસ, શ્યોર. સો આવતીકાલે ધૂળેટીની શરૂઆત અત્યારથી થાય છે. ક્યારે બી બોડીમાં રિએક્શન કે એલર્જી ના થવી દેવી હોય તો એના માટે પ્રોપર ડાયટ, પ્રોપર વોટર ઇન્ટેક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે સાંજથી આપનું પોતાનું જાતનું પીવાનું પાણી, જમવાનું સરસ રાખવાનું. આવતીકાલે સવારે ધૂળેટી રમતા જતા પહેલા ચોક્કસ અને ચોક્કસ સરસ રીતે બહુ પાણી પીવાનું, આખો દિવસ પાણી પીતા રહેવાનું. બ્રેકફાસ્ટ કંઈ બી આપણે જે પસંદ આવે એ ચોક્કસ લેવાનું. ફ્રૂટ્સ લાઈક બનાનાસ, એપલ્સ, વોટેવર પસંદ આવે એ લેવાનું. સપોઝ આપ વેલ હાઇડ્રેટેડ અને વેલ નરિશ્ડ છો તો આઈ કેન એશ્યોર યુ કે બોડીની રિએક્ટિવિટી કાફી ઓછી રહે છે. અને બોડી રિએક્ટિવ ઓછી હોય તો કલરના નેગેટિવ ઇફેક્ટ થવાની શક્યતાઓ બહુ ઓછી રહે છે. રમજો, મજા કરજો, પણ ભૂખ્યા નહીં રહેતા અને પાણી ચોક્કસ પીતા રહેજો. એ જ મૂળ મંત્ર છે. વિશ યુ વેરી હેપી હોલી ડિયર ફ્રેન્ડ્સ. જી, થેન્ક યુ વેરી મચ જીતેશજી અને ડોક્ટર જાહ્નવી. આપ બંને અમારી સાથે જોડાયા અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંને ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો ત્વચાને પોષણ આપવા માટે ક્યાંક ઉપટનની વાત કરવામાં આવી છે, તો ક્યાંક મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીનની પણ વાત કરવામાં આવી છે. એટલે કે દરેક રીતે આપણે આપણી સ્કિન છે તેને જાળવવાની છે, કારણ કે સ્કિન છે તો બધું જ છે. અને ખાસ કરીને આપણે સુરક્ષિત ધૂળેટી પણ સેલિબ્રેટ કરવાની છે, કારણ કે ધૂળેટી આપણને સૌને ગમે છે, આપણને સૌને રંગોથી રમવું ગમતું હોય છે. પરંતુ સાવચેતી સાથે જે ધૂળેટી રમવામાં આવે તો એની મજા જ કંઈક અલગ છે. તો આ જે ડૉક્ટર્સ દ્વારા જે નિદાન આપવામાં આવે છે, ખાસ કરીને જે ટિપ્સ આપવામાં આવી છે તેને ફોલો ચોક્કસથી કરજો, કારણ કે ધૂળેટીનો આ પર્વ ખુશીઓ લાવે છે. અને સાથે તમારા ફેમિલીમાં પણ જો કોઈને આ પ્રકારની સમસ્યા હોય કે ભાઈ બળતરા થતી હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ નુસ્ખો છે તેને ચોક્કસથી ડૉક્ટરની સલાહ દ્વારા અપનાવી શકે છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર. હેપી ધૂળેટી એન્ડ હેપી હોલી.